હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આપણે ફરીથી એક વિક્ટોરિયા રાણીનો જે સિક્કો છે તેના પર વિડીયો લઈને આવી ગયા છીએ. જે તમે સામે અત્યારે સિક્કો જોઈ રહ્યા છો. હવે દોસ્તો, એક નામ ઉપર સિક્કા તો હોઈએ, વિક્ટોરિયા રાણીના ઘણા બધા સિક્કા હોય, આપણે જે આગળ પણ વિડીયો ઘણા બધા બનાવેલા છે. પણ બધા સિક્કા સરખા નથી હોતા. જેમ કે બધા સિક્કાને આપણે કિંમતી ના ગણી શકીએ. કોઈ સિક્કો નોર્મલ પણ હોય તો કોઈ સિક્કો કિંમતી પણ હોય. તે પછી તેના મિન્ટ ડિઝાઇન તે બધામાં ફરક જોવા મળતો રહે છે. હવે વાત કરીએ આ સિક્કાની, તો આ સિક્કો તમે સામે જોઈ રહ્યા છો. આગળની બાજુ વિક્ટોરિયા રાણીનો ફોટો છે, વિક્ટોરિયા ક્વીન લખેલ છે આ રીતના, અને પાછળની સાઈડમાં હાલ્ફ રૂપીસ ઇન્ડિયા 1874, અને ફરતી સાઈડમાં આ ટાઈપની કંઈક ડિઝાઇન બનાવેલ છે ઝાલર જેવી. તો આ તમે એકવાર જોઈ લો. વાત કરીએ આગળ, તો એની ડિટેલ્સ વિશે જાણીએ તો મેટલ સિલ્વર છે, વેઇટ 5.83 ગ્રામ, સાઇઝ 24.30 થી 24.60 અને શેપ સર્ક્યુલર છે. હવે આ સિક્કો 3 સાલમાં છાપવામાં આવેલ છે, 1874, 1875 અને 1876. 1874માં વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં છાપવામાં આવેલ છે. 1875માં બોમ્બે અને કોલકાતા આ 2 મિન્ટમાં છાપવામાં આવેલ છે, અને 1876માં પણ બોમ્બે અને કોલકાતા 2 મિન્ટમાં છાપવામાં આવેલ છે. વાત કરીશું પહેલાં 1874ની. તો 1874માં કિંમતની વાત કરીએ તો નોર્મલ કન્ડિશનમાં 3000થી 4000 સુધી, અને યુએનસીમાં હોય તો 7000થી લઈને 20000 સુધી છે. તે પછી સિક્કાની કન્ડિશન ઉપર આધાર કરશે, અને આ બોમ્બે મિન્ટનો હતો, બરાબર. આગળ વાત કરીએ 1875. તેમાં પહેલાં આપણે બોમ્બે મિન્ટની વાત કરીશું. તો તેમાં નોર્મલ કન્ડિશનમાં 3000થી 4000, અને યુએનસીમાં 7000થી લઈને 30000 સુધી છે. જો યુએનસી કન્ડિશનમાં હશે તો 30000 રૂપિયા આની કિંમત છે, જે રેર કેટેગરીમાં આવે છે. અને આ પણ બોમ્બે મિન્ટ હતું, બરાબર, 1875માં. હવે 1875માં જ આપણે કોલકાતા મિન્ટની વાત કરીએ તો નોર્મલમાં 3000થી 4000, અને યુએનસીમાં જેમ કે 7000થી લઈ અને 25000 રૂપિયા સુધી છે. તે પણ રેર કેટેગરીમાં આવે છે, અને આ હતું કોલકાતા મિન્ટ. આગળ 1876માં. હવે અહીંયા આ જે બોમ્બે મિન્ટ છે તેમાં યુએનસીમાં 25000 સુધી છે. પણ જે કોલકાતા મિન્ટમાં હોય ને તમારી પાસે કોઈ પાસે પણ, તો એ સિક્કો ખૂબ કિંમતી છે. તેની કિંમત જોઈએ તો સામે તમે સ્ટાર જોવા મળતા હશે. તેનો મતલબ છે આ ખૂબ કિંમતી સિક્કો છે. હવે આની કિંમત કેટલી હશે? તો આની કિંમત 50000થી સ્ટાર્ટિંગ હશે, અને યુએનસીમાં 1.5 થી 3 લાખની વચ્ચે હશે. અને બાકી સિક્કાની કન્ડિશન ઉપર આધાર કરે, તેના હિસાબથી આપણે તેની કિંમત મળી શકે. તો દોસ્તો, આશા કરું છું કે આજનો વિડીયો તમને બધાને સમજાઈ ગયો હશે. જો કોઈને ના સમજાણું હોય કોઈ ચીજ વિશે તો કોમેન્ટમાં જણાવી દેજો. તેમાં આપણે તેનો જવાબ આપી દઈશું. તો હવે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.